સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢડા અંત્ય પ્રકરણનું 12મું કરામતનું. સ્વામિનારાયણ હરે જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું તેને કોઈ પ્રકારનું માન રાખવું નહીં. જે હું ઉચ્ચ કુળમાં જન્મ પામ્યો છું, કે હું ધનાઢ્ય છું, કે હું રૂપવાન છું, કે હું પંડિત છું, એવું કોઈ પ્રકારનું મનમાં માન રાખવું નહીં. અને ગરીબ સત્સંગી હોય તેના પણ દાસાનું દાસ થઈ રહેવું. દાસ થઈને સેવા કરે તેનાથી વિઘ્ન બધા ડરીને દૂર ભાગે છે. દાસાનું દાસ થઈને જે ભક્તની સેવા કરે તે સેવાથી જેવા ભગવાન પ્રસન્ન થાય છે તેવા બીજા કોઈ સાધનથી પ્રસન્ન થતા નથી. સાંભળ બેની હરી જાની રીતડી, મોહન વરને માન સંગાથે વેરજો. સાધન સર્વે માન બગાડે પડ વિશે, જેમ ભળ્યું પયસા કરમાં અહીં ઝેરજો. સાંભળ બેની હરી જાની રીતડી, મોહન વરને માન સંગાથે વેરજો. દાસી થઈ રહેજે તું દીન દયાળની, નીચી ટેલ મળે તો માને ભાગ્યજો. ભવ બ્રહ્માદિકને નિશ્ચય મળતી નથી, પુરુષોત્તમ પાસે બેઠાની જાગ્યજો. સાંભળ બેની હરી જાની રીતડી, મોહન વરને માન સંગાથે વેરજો. હું ટળે હરિ ઢૂંકળા તે ટળાય દાસ રે. હું ટળે હરિ ઢૂંકળા તે ટળાય દાસ રે. મુક્તાનંદ મહાસંતને પ્રભુ પ્રગટ પાસે રે. મુક્તાનંદ મહાસંતને પ્રભુ પ્રગટ પાસે રે. અનુભવીને અંતરે રહે રામ વાસે રે. અનુભવીને અંતરે રહે રામ વાસે રે. સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢડા મધ્ય પ્રકરણનું 49મું. ભગવાન અને માયિક આકારમાં ઘણો ફેર છે તેનું, કથા કીર્તનાદિકમાં તૃપ્તિ ન થયાનું. સ્વામિનારાયણ હરે અમારે તો ભગવાનની કથા કીર્તન કે વાર્તા કે ભગવાનનું ધ્યાન એમાંથી કોઈ કાળે મનની તૃપ્તિ થતી જ નથી, ને તમારે પણ સર્વેને એવી રીતે કરવું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ફિરંગી નિત્ય કવાયત કરાવે છે તેથી તેના માણસ બહુ ખબરદાર થાય છે, તેમ જે કથા વાર્તા પ્રશ્ન ઉત્તર કરવા સાંભળવાનો અભ્યાસ રાખે તેનો જીવ વૃદ્ધિને પામે ને તેમાં બળ આવે, પણ તે વિના બળ ન આવે. ને જે આળસુ થઈને બેસી રહે તેને શું સમાસ થાય? સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે સુકાઈ જાઓ, અન્ન મૂકી દિયો, વનમાં જાઓ કે ઘર મૂકી દિયો, તે કરતાં પણ આ સાધુની વાતું સાંભળવી તે અધિક છે. અને આ તો પુરુષોત્તમના વચન છે ને ગુણાતીત વાતું છે, ને આ વાતુંમાંથી તો અક્ષરધામ દેખાય છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે નવધા ભક્તિ આદિક સાધને કરીને જીવ શુદ્ધ તો થાય છે, પણ વાતે કરીને જેવો શુદ્ધ થાય એવો થતો નથી, માટે શબ્દ જેવું તો કોઈ બળવાન નથી. કથા વાર્તાનું વ્યસન રાખવું. કથા વાર્તાના વ્યસન હોય તો કર્યા વિના રહેવાય જ નહીં. મોટા વાતું કરતા હોય
ને પોતે હાજર ન હોય તો હૃદયમાં બળતરા થવી જોઈએ. જ્યારે કથા સાંભળીએ ત્યારે શાંતિ થાય. માટે શબ્દ ઝીલવા શીખવું. એકે શબ્દ વૃથા જવા દેવો નહીં. નવીન નવીન વાતો યાદ રાખવી. તો જ શ્રુત કહેવાય. માટે ખરા શ્રુત થાવું. સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢડા મધ્ય પ્રકરણનું 7મું દરિદ્રીનું. સ્વામિનારાયણ હરે વૈરાગ્યહીન હોય તે તો કોઈ મોટા સંત હોય તેની અતિશય સેવા કરે અને પરમેશ્વરની આજ્ઞામાં જેમ કહે તેમ મંડ્યો રહે. પછી પરમેશ્વર તેને કૃપા દ્રષ્ટિએ કરીને જુએ જે આ બિચારો વૈરાગ્ય રહિત છે, તેને કામ ક્રોધાદિક બહુ પીડે છે, માટે એના એ સર્વે વિકાર ટળો તો તત્કાળ ટળી જાય. સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢડા મધ્ય પ્રકરણનું 40મું એક દંડવત પ્રણામ અધિક કર્યાનું. સ્વામિનારાયણ હરે અને ભગવાનના ભક્તની મને વચને દેહે કરીને જે સેવા બની આવે ને તેણે કરીને જેવું આ જીવનું રૂડું થાય છે ને એ જીવને સુખ થાય છે તેવું બીજે કોઈ સાધને કરીને નથી થતું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે આવા સાધુનો ગુણ લે તે બીજના ચંદ્રની પેઠે વૃદ્ધિ પામે ને અવગુણ લે તે ઘટી જાય ને જડ થઈ જાય. ભગવાનના ભક્તોની સેવા પરિચર્યામાં જ ભગવાનની મૂર્તિ છે. તે કરીએ એટલે આનંદ આવે. ભગવાનનું સુખ ભક્તોની સેવામાં જ રહેલું છે, દેહાભિમાન પોષવામાં નહીં. આપણે ક્યાં નેતા છીએ? આપણે તો સેવક છીએ. આપણી મોટપ તે વાસણ ઉટકવામાં એમ નીચા પ્રકારની સેવા કરવામાં છે. સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢડા અંત્ય પ્રકરણનું 20મું સ્વભાવ પ્રકૃતિ કે વાસનાનું. સ્વામિનારાયણ હરે જીવે જે પૂર્વજન્મને વિશે કર્મ કર્યા છે તે કર્મ પરિપક્વ અવસ્થાને પામીને જીવ ભેળા એકરસ થઈ ગયા છે. જેમ લોઢાને વિશે અગ્નિ પ્રવેશ થઈ જાય તેમ પરિપક્વપણાને પામીને જીવ સાથે મળી રહ્યા એવા જે કર્મ તેને જ સ્વભાવ કહીએ અને તેને જ વાસના તથા પ્રકૃતિ કહીએ. સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢડા મધ્ય પ્રકરણનું 37મું સ્વાભાવિક પ્રકૃતિ ટાળ્યાનું. જ્ઞાની પણ પ્રકૃતિ સરખું આચરણ કરે તેનું. સ્વામિનારાયણ હરે એ સ્વભાવ મુકાવ્યા સારું જે સત્પુરુષ ઉપદેશ કરતા હોય તેના વચનને વિશે અતિશય વિશ્વાસ હોય અને ઉપદેશના કરનારાની ઉપર સાંભળનારાને અતિશય પ્રીતિ હોય અને ઉપદેશનો કરનારો હોય તે ગમે તેટલા દુખવીને કઠણ વચન કહે તો પણ તેને હિતકારી જ માનતો જાય તો સ્વાભાવિક જે પ્રકૃતિ છે તે પણ નાશ થઈ જાય. પણ એ વિના બીજો કોઈ ઉપાય નથી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે દેહ પડી ગયો એટલે શું થયું, પણ જીવ ક્યાં મરે છે? એ તો સાધુ થવું ને સાધુતા શીખવી ને સ્વભાવ મૂકવા એ કરવાનું છે. પણ મરી ગયા એટલે થઈ રહ્યું ને કરવું બાકી ન રહ્યું એમ ન સમજવું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે જેણે સ્વભાવ મૂક્યો હોય ને મૂકતો હોય ને મૂકવાનો આદર હોય તે સર્વે ઉપર મોટાની દ્રષ્ટિ રહ્યા કરે. માનેર્ષ્યા કામ ક્રોધાદિ દોષાવેગો ભવેત તદા અક્ષરમહમિત્યાદિ શાંતમના વિચિંતયેત. માન, ઈર્ષ્યા, કામ, ક્રોધ ઇત્યાદિ દોષોનો આવેગ આવે ત્યારે હું અક્ષર છું, પુરુષોત્તમનો દાસ છું એમ શાંત મને ચિંતવન કરવું. સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢડા મધ્ય પ્રકરણનું 56મું કસુંબલ વસ્ત્રનું.
સ્વામિનારાયણ હરે, જેને પંચ વિષયમાં પ્રીતિ હોય તેને જ્યારે કુસંગનો યોગ થાય ત્યારે કાંઈ ઠેકાણું રહે નહીં. માટે જે ભગવાનનો ભક્ત હોય તેને તો ભગવાનને રાજી કર્યા સારું પંચ વિષયનો અતિશય ત્યાગ કર્યો જોઈએ. પણ ભગવાનને વિશે જે પ્રીતિ તેમાં વિઘ્ન કરે એવું કોઈ પદાર્થ વહાલું રાખવું નહીં. સ્વામિનારાયણ હરે, વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 18મું, વિષય ખંડનનું, હવેલીનું. સ્વામિનારાયણ હરે, ભગવાનના ભક્તને ભગવાનના ભજનને વિશે જે કોઈ વિક્ષેપ થઈ આવે છે તેનું કારણ તો પંચ ઇન્દ્રિયોના વિષય જ છે, પણ અંતઃકરણ નથી. સ્વામિનારાયણ હરે, વચનામૃત લોયા પ્રકરણનું 17મું, સ્તુતિ નિંદાનું. સ્વામિનારાયણ હરે, ભગવાનનો તો યથાર્થ નિશ્ચય હોય તો પણ જો પંચ વિષયનો અત્યંત અભાવ ન થઈ ગયો હોય ને તેની આસક્તિ હોય ને તે વિષયનું મુક્તાનંદ સ્વામી જેવા ખંડન કરે તો તેનું માથું શસ્ત્રે કરીને મુકાવી દે એવો દ્રોહ કરે. સ્વામિનારાયણ હરે, વચનામૃત ગઢડા અંત્ય પ્રકરણનું 38મું, સાંખ્યાદીનું, સદાય સુખ્યાનું. સ્વામિનારાયણ હરે, એક દ્રવ્યાદિકનો લોભ તથા સ્ત્રીને વિશે બેઠા ઉઠ્યાની વાસના તથા રસને વિશે જીવવાની આસક્તિ તથા દેહાભિમાન તથા કુસંગીમાં હેત રહી જાય તથા સંબંધીમાં હેત હોય એ 6 વાના જેને હોય તેને કોઈ દિવસ જીવતે ને મરીને પણ સુખ તો ક્યારેય થાય જ નહીં. માટે જેને સુખ ઈચ્છવું હોય તેને એવા સ્વભાવ હોય તો ટાળવા. સ્વામિનારાયણ હરે, સ્વામીએ વાત કરી જે જો વિષય આજ મૂકીએ તો મુકાય એમ છે ને મહિને 2 મહિને, વર્ષે 100 વર્ષે ને 100 જન્મે પણ જે દી મૂકીએ તે દી મુકાય એમ છે ને મૂક્યા વિના અંત્યે છૂટકો નથી.